પોષક તત્વોનો ભંડાર છે આ વસ્તુ તરત આપશે એનર્જી। કેળા સારા એનર્જી બૂસ્ટરોમાંના એક છે જે તરત ઉર્જા આપે છે। સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ફળ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાનું મનપસંદ હોય છે। કેળા એ મોસમી ફળ નથી, તે આખા વર્ષ દરમિયાન ઉગે છે। કેળા ખાવાથી પાચનક્રિયા સુધરે છે, તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે। ઉપરાંત તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં પણ મદદરૂપ છે। પોષણથી ભરપૂર કેળા એક સુપરફૂડ। કેળા એક ઓછી કેલરી અને ઉચ્ચ પોષણ ધરાવતું ફળ છે। તેમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। જો કોઈ ખૂબ થાકેલું હોય અથવા બ્લડ પ્રેશર લો હોય તો કેળું ફાયદાકારક સાબિત થશે। જો સ્નાયુઓમાં નબળાઈ લાગતી હોય તો દરરોજ એક કેળું ખાવું જોઈએ। કેળાનું પોષણ મૂલ્ય। જો કેળું પાકેલું હોય તો તેમાં નેચરલ શુગરનું પ્રમાણ વધુ હોય છે। આ નેચરલ શુગર તાત્કાલિક ઉર્જા આપે છે। 100 ગ્રામ કેળામાં આશરે 89 કેલરી હોય છે। કેળામાં હાજર નેચરલ શુગર અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે। કેળું કમ્પ્લીટ એનર્જી ફૂડ છે। કેળું એક કમ્પ્લીટ એનર્જી ફૂડ છે। તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તેને સુપરફૂડ બનાવે છે। ખાસ કરીને પોટેશિયમ, વિટામિન અને વિટામિનની ભરપૂર માત્રા તેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે। કેળામાં રહેલા મિનરલ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં, હાડકાંને મજબૂત બનાવવામાં અને એનર્જી બૂસ્ટ કરવામાં મદદ કરે છે। વિટામિન્સ મિનરલ્સથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક। કેળું વિશ્વના શ્રેષ્ઠ નેચરલ એનર્જી ફૂડ્સમાંનું એક છે। તે ફાઇબર, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર છે। તે પાચન, હૃદયના સ્વાસ્થ્ય અને સ્નાયુઓની મજબૂતાઈ માટે ફાયદાકારક છે। કેળામાં રહેલી નેચરલ શુગર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તેને નાસ્તામાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે। દરરોજ કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। તે તાત્કાલિક ઉર્જા આપે છે અને પાચનક્રિયા પણ સ્વસ્થ રાખે છે। જો કે, વધુ પડતા કેળા ખાવાથી બ્લડ શુગરનું સ્તર વધી શકે છે, તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ। વધુ પડતા કેળા ખાવાથી વજન વધી શકે છે કારણ કે તેમાં નેચરલ શુગર અને કેલરી હોય છે। જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો તે વજન નિયંત્રણમાં પણ મદદ કરી શકે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે, જે ભૂખને નિયંત્રણમાં રાખે છે। કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। તે શરીરમાં સોડિયમની માત્રાને સંતુલિત કરીને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે। ખાલી પેટે કેળા ખાઈ શકાય છે। તે એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને પેટને ઠંડુ રાખે છે। જેમને ડાયાબિટીસ કે ગેસની સમસ્યા હોય તેમણે ખાલી પેટે કેળું ખાવાનું ટાળવું જોઈએ। રાત્રે કેળું ખાવાથી સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી, પરંતુ આયુર્વેદ મુજબ રાત્રે કેળું ખાવાથી કફ વધી શકે છે અને ઊંઘ પર અસર પડી શકે છે। તેથી તેને ફક્ત દિવસ દરમિયાન જ ખાવું વધુ સારું છે। કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ બાબતે કેળા ખૂબ ફાયદાકારક છે। કેળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। તે શરીરને ચેપ અને બીમારીથી બચાવવામાં મદદ કરે છે। તેનાથી ત્વચા હેલ્ધી અને ગ્લોઈંગ બને છે। કેળું સામાન્ય રીતે દરેક માટે સ્વસ્થ છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ। 1. ડાયાબિટીસના દર્દીઓ। કેળામાં ભરપૂર માત્રામાં નેચરલ શુગર હોય છે, જે બ્લડ શુગર વધારી શકે છે।
2. માઇગ્રેનથી પીડાતા લોકો. કેળામાં ટાયરામાઇન નામનું સંયોજન હોય છે, જે કેટલાક લોકોમાં માઇગ્રેનનું કારણ બની શકે છે. 3. કિડનીના દર્દીઓ. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. 4. જેમને એલર્જી છે. કેટલાક લોકોને કેળાથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.